બીમાર હાથી. એપ્રિલ મહિનાની સાંજ હતી. રામુ હાથી તેના બચ્ચા છોટુ હાથીની સાથે જંગલમાં ફરતો હતો. પપ્પા, તમે મને ક્યાં લઈ જાઓ છો? મને પણ કોઈ કોને? બેટા, હું તને જ્યાં લઈ જાઉં છું ને, તું ત્યાં પહોંચીને પ્રશ્ન કરજે. એ જ સમયે એક શિકારી આ બંનેની ઉપર નજર રાખતો હતો. અરે વાહ, હાથી તો મોટો છે. એના દાંતના બજારમાં બહુ દામ મળશે. આમ કહેતા તેના ચહેરા પર રાક્ષસી હાસ્ય આવી ગયું. થોડી વાર ચાલ્યા પછી બંને જણા એક ગુફા પાસે પહોંચ્યા, જેમાં સોનેરી દિવાલ હતી. અરે વાહ પપ્પા, આ ગુફાની અંદર તો કેટલો સુંદર પ્રકાશ ફેલાયેલો છે. ચાલો ને તેની અંદર જઈએ. આમ કહી છોટુ હાથી આગળ ગયો, પણ તે પેલી સોનેરી દિવાલ જોડે અથડાઈને પાછો પોતાની જગ્યાએ આવી ગયો. અરે આ શું પપ્પા? બેટા, આની અંદર કોઈ નથી જઈ શકતું. ઓહ, જો કોઈ આની અંદર નથી જઈ શકતું તો આ ગુફા શેના માટે છે? છોટુ હાથીને હવે તે ગુફા વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ. તેણે ત્યાં એક રાત રોકાઈને તેની ઉપર નજર રાખવાનો નિર્ણય કર્યો. સાંજ પડતા ગુફાની પાસે રહેલા એક ઝાડની પાછળ તે સંતાઈ ગયો અને 2 કલાક પછી તેણે જોયું કે એક પરી ઉડતી ઉડતી આવી અને તે સોનેરી દિવાલને પાર કરીને ગુફાની અંદર જતી રહી. અરે, આ પરી તો સરળતાથી ગુફાની અંદર જતી રહી. પછી જ્યારે પેલી પરી સોનેરી દિવાલમાંથી ગુફાની બહાર નીકળી, તેણે છોટુ હાથીને જોઈ લીધો. વાદળી પરી, મેં તને આ ગુફાની અંદર જતા જોઈ લીધું છે. શું તું મને કહી શકે કે આ ગુફાની અંદર શું છે? છોટુ હાથી, આ ગુફાની અંદર બહુ જ અદ્ભુત ચમત્કારિક વસ્તુઓ, ફળ અને ફૂલ છે, જેમાં દરેક પ્રકારની મુશ્કેલી અને બીમારીમાંથી છુટકારો મેળવવાની શક્તિ છે, જે ફક્ત જરૂરતના સમયે જ કામ લાગે છે. તેની અંદર કોઈ પ્રાણી કે પક્ષી નથી જઈ શકતું. માત્ર કોઈ મનુષ્ય જ જઈ શકે છે, તે પણ ત્યારે જ જ્યારે તેને કોઈ વસ્તુની બહુ જ જરૂર હોય. આમ કહીને પરી આકાશમાં ઉડી ગઈ. આ પરીની વાતો તો જરાય સમજ ના આવી. છોટુ હાથી ફરીથી પોતાની ગુફા તરફ ચાલી નીકળ્યો. બીજી બાજુ શિકારી મનમાં ને મનમાં વાત કરે છે, આ હાથીને ગોળી કે તીરથી નહીં મારી શકાય. મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. સવારે જ્યારે રામુ હાથી જાગ્યો ત્યારે છોટુ હાથી આરામથી સૂતો હતો. છોટુ તો ઊંઘે છે. ચલો, હું જ કંઈક ખાવા માટે શોધી લાવું. રામુ હાથી ગુફાની બહાર નીકળ્યો જ હતો, એવામાં તેને શેરડીના સાંઠા જોવા મળ્યા. અરે, અહીંયા આટલી બધી શેરડી! તે બહુ ખુશ થયો. તેણે પોતાની સૂંઢથી બધી શેરડી ઉઠાવી અને મોઢામાં દબાવી. વાહ, કેટલી સ્વાદિષ્ટ શેરડી છે! એ જ સમયે શિકારી ઝાડીઓમાંથી સંતાઈને તેને જોતો હતો. હવે તો આ ફસાઈ ગયો. શેરડી ખાધા પછી રામુ હાથી ખરાબ રીતે ચીસો પાડવા લાગ્યો. બહુ દુખાઈ રહ્યું છે. તેનો અવાજ સાંભળી છોટુ હાથી ઊંઘમાંથી જાગ્યો અને તરત તેના પિતા પાસે પહોંચી ગયો. અને બીજા જાનવરો પણ ત્યાં પહોંચી ગયા. શું થયું તને, રામુ હાથી? હા પપ્પા, શું થયું તમને? કેમ આવી બૂમો પાડો છો? હવે આવશે મજા. રામુ હાથીના મર્યા પછી બંને દાંત હું નીકાળી લઈશ અને તેને બજારમાં વેચીને બહુ જ પૈસા કમાઈશ. ખબર નહીં, મારા શરીરમાં બહુ જ દર્દ થઈ રહ્યો છે. પેટમાં પણ બહુ કરંટ જેવું લાગે છે. અને છોટુ હાથી ખૂબ જ રડવા લાગ્યો. પપ્પા, જો તમને કંઈ પણ થયું તો હું જીવતો નહીં રહું. અરે બેટા, હિંમત રાખ. તારા પપ્પાને કશું નહીં થાય. જ્યાં સુધી મારા પપ્પા સરખા નહીં થાય ત્યાં સુધી હું રોતો રહીશ.
પહેલા મમ્મી મને છોડીને જતી રહી, હવે પપ્પા મને છોડીને જશે તો મારું શું થશે? આ સાંભળી અચાનક શિકારીને આવેલી ખુશી ગાયબ થઈ અને તેને ખૂબ જ પછતાવો થવા લાગ્યો. આ મેં શું કર્યું? મારા ફાયદા માટે એક જાનવરની જાનને ખતરામાં નાખી. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? એમ કહીને શિકારી બધાની સામે આવી ગયો અને બધા જાનવર તેને ત્યાં જોઈને ચોંકી ગયા. દુષ્ટ શિકારી તો અહીંયા? રામુ હાથી જોડે જે પણ થાય છે એ બધું તે તો નથી કર્યું ને? હા, અમે જ કર્યું છે. રામુ હાથીના દાંત વેચીને હું બજારમાં પૈસા કમાવવા માંગતો હતો, કારણ કે મારા બાળકની લાંબા સમયથી તબિયત ખરાબ છે. એના ઈલાજ માટે જ હું આ કરતો હતો. પણ હવે મારી ભૂલ ઉપર પછતાવો છે. રામુ હાથીના બાળકને રડતા જોઈને મને મારું બાળક યાદ આવી ગયું. તેની પણ માં નથી. એની માં વગર એ જિંદગી ગુજારી રહ્યો છે. મેં છોટું હાથીને રડતા જોયો ને તો એમાં મારા બાળકનો ચહેરો મને જોવા મળ્યો. મને કંઈક થશે ને તો તે આમ જ રડશે. અનાથ થવાનો ડર જે આના આંખોમાં દેખાય છે ને, એની આંખોમાં પણ જોવા મળશે. શિકારી અંકલ, તમે જલ્દી મારા પપ્પાને સરખા કરી દો. તમારી પાસે તેમને સરખા કરવા માટે દવા હશે ને? આ સાંભળી શિકારીએ તેનું માથું ઝુકાવ્યું. અફસોસ, આ દવાનો તોડ મારી પાસે નથી. હવે તેને કોઈ ચમત્કાર જ બચાવી શકે છે. ચમત્કાર શબ્દ સાંભળીને છોટું હાથીને કંઈક યાદ આવ્યું. શિકારી અંકલ, જો તમે ઈચ્છો તો તમે તે ગુફાની અંદર જઈ શકો છો. ત્યાં પપ્પાને સરખું કરવા માટે કોઈ ચમત્કારી વસ્તુ જરૂર મળશે. હા આ તું શું કહે છે છોટું? હા બઘીરા અંકલ, એ ગુફાની અંદર મેં એક પરીને જતા જોઈ હતી. તેણે જ મને કીધું હતું કે તેના અંદર કોઈ મનુષ્ય જ જઈ શકે છે અને તે ગુફાની અંદર બહુ ચમત્કારી વસ્તુઓ, ફળ અને ફૂલ છે. તેમાં બધું જ સરખું કરવાની શક્તિ છે. ક્યાં છે ગુફા? જલ્દી બતાય. બઘીરા શિકારીને લઈને જલ્દીથી તે ગુફાએ પહોંચી ગયો. હું અંદર જવા પ્રયત્ન કરું છું. આમ કહી તે ગુફા તરફ આગળ વધ્યો અને તે આરામથી સોનેરી દીવારની પાર જતો રહ્યો. ગુફાની અંદર પહોંચતા જ તેને એક નાની પરી જોવા મળી. અરે, તું તો કોઈ ભોળો મનુષ્ય લાગે છે. અહીંયા શાના માટે આવ્યો છે? એક હાથીને ઝેર ચડ્યું છે. ગમે ત્યારે તે મરી શકે છે. મારે એવી ઔષધિ જોઈએ છે ને કે જેથી તેનું ઝેર ઉતરી જાય. આ સાંભળી પરીએ સામેની બાજુ ઈશારો કર્યો અને બોલી કે તને સામે પેલું ઝાડ દેખાઈ રહ્યું છે? તેના ઉપર વાદળી રંગનું પપૈયું ઉગ્યું છે. તે પપૈયું બધી જ બીમારીઓથી છુટકારો અપાવવાની શક્તિ રાખે છે. આ સાંભળી શિકારી જલ્દીથી ત્યાં ગયો અને પપૈયું તોડ્યું. આ બાજુ બધા જાનવર હેરાન પરેશાન રામુ હાથીની આજુબાજુ ઊભા હતા. ખબર નહીં એ શિકારી ગુફાની અંદર ગયો હશે કે નહીં. અહીંયા રામુ હાથીનો જીવ જઈ રહ્યો છે. એવામાં બઘીરાની સાથે શિકારી હાથમાં આસમાની પપૈયું લઈને આવ્યો. એને જોઈને છોટું હાથીની આંખોમાં ચમક આવી ગઈ. અરે શિકારી અંકલ, તમે આવી ગયા? લે રામુ હાથી, આ પપૈયાને ખાઈ લે, તું ઠીક થઈ જઈશ. જેવું રામુ હાથીએ તે પપૈયું ખાધું, થોડી જ વારમાં તેનો દર્દ દૂર થયો અને ઝડપથી તે ઊભો થયો. અરે વાહ, તમારો ખૂબ ખૂબ આભાર શિકારી અંકલ. પણ શિકારી, હવે તું તારા બાળકનો ઈલાજ કેવી રીતે કરીશ? એનો ઈલાજ હું કરી દઈશ. આમ કહી શિકારીએ ખિસ્સામાંથી 2 ચમકતા હીરા નીકાળ્યા. અરે, આ કિંમતી હીરા તારી પાસે ક્યાંથી આવ્યા? હું તારી જાન બચાવવા માટે તે ગુફામાં ગયો. જે ઝાડ પરથી મેં પપૈયું તોડ્યું ત્યાં થોડેક દૂર મને આ 2 હીરા ચમકતા જોવા મળ્યા અને મેં ઉઠાવી લીધા. આ સાંભળી બધા જાનવર ખુશ થયા. જા શિકારી, તે મારો જીવ બચાવ્યો. ભગવાન તારા બાળકનો જીવ બચાવશે. શિકારી હવે ખુશ થઈને ત્યાંથી જતો રહ્યો. રામુ હાથી છોટું હાથીને ભેટી પડ્યો અને છોટું હાથીએ શાંતિનો શ્વાસ લીધો.